નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આણંદ મનપા દ્વારા સુપરમાર્કેટ ટૂંકી ગલીમાં દુકાનની બહાર માલસામાન મૂકી દબાણ કરનારાઓને સ્પષ્ટ ચેતવણી. આણંદ મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી, દારૂ તેમજ ડ્રગ્સના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. ડાકોર રેલવે સ્ટેશનનું પશ્ચિમ રેલવે જનરલ મેનેજર વિનયકુમાર ગુપ્તા દ્વારા વાર્ષિક નિરીક્ષણ. અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેડ, 95 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ. મહેસાણાના બાદલપુરાનો પોર્ટુગલ જવા નીકળેલ પરિવાર એજન્ટની છેતરપિંડીને કારણે લીબિયામાં બંધક બન્યો. ગાંધીનગરમાં સ્વજનોની રજૂઆત. રાજ્ય સરકારની ઓપરેશન મ્યુલ હન્ટની તપાસ દરમિયાન જામનગરમાં વધુ 7 ફરિયાદ નોંધાઈ. મેસી સ્ટેડિયમમાંથી વહેલો નીકળી જતા નારાજ ફેન્સે તોડફોડ કરી. પોલીસે દંડાના જોરે ભીડને વિખેરી. સીએમ મમતા બેનર્જીએ ફેન્સની માફી માંગી. બંગાળ એસઆઈઆર મતદાર યાદીમાંથી 58 લાખથી વધુ નામ હટાવાયા. મમતાની ભવાનીપુર બેઠકમાં 44,000 નામ ડિલીટ. થાઇલેન્ડ કંબોડિયા સરહદે ભયાનક બોમ્બમારો, ટ્રમ્પનો સીઝફાયરનો દાવો મજાક બન્યો. ચેટજીપીટી બની 2025માં અમેરિકામાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી આઈફોન એપ, માત્ર 2.5 વર્ષમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું.